નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ધોરણ 10 નું આજનું સામાજિક વિજ્ઞાનના પેપરનું સોલ્યુશન. તમારે કેટલા માર્ક્સ આવશે વિદ્યાર્થી મિત્રો? કોમેન્ટ બોક્સમાં જણાવજો. અહીંયા તમે જોઈ શકો છો બહુચરાજીનો મેળો, તો એનો સાચો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો મહેસાણા. પંડિત અહોબલે, તો એનો જવાબ શું આવશે? સંગીત. પારિજાત, કુદરતનો સફાઈ કામદાર, તો એમાં શું જવાબ આવશે? ગીધ આવશે. પવન ઉર્જામાં આવશે વિદ્યાર્થી મિત્રો લાંબા. અને પૃથ્વી પરિષદ ક્યાં યોજાઈ હતી વિદ્યાર્થી મિત્રો? સ્ટોકહોમમાં યોજાઈ હતી. તો અમારા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો 5 માર્ક્સ જોડકાના. ચલો, એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા ટ્રુ ફોલ્સમાં જોવા જઈએ તો પહેલા 4 વિદ્યાર્થી મિત્રો ખોટા આવશે. ખાલી 10મા નંબરનું જ સાચું છે. 6ઠ્ઠા નંબરનું વિદ્યાર્થી મિત્રો ચોપડીમાં અહીંયા હરણયકો આપેલું છે અને અહીંયા છે વિદ્યાર્થી મિત્રો અનણયકો. તો આનો તમને વિદ્યાર્થી મિત્રો 1 માર્ક્સ મળી શકે છે ગ્રેસિંગમાં જોવા જઈએ તો. એના પછી જૂનાગઢમાં 4 ગુફા સમૂહ આવેલા છે. ના વિદ્યાર્થી મિત્રો, એ વિધાન ખોટું છે. સરકારે આવશ્યક ચીજવસ્તુઓ માટેનો ધારો એટલે કે કાયદો 1977માં અમલમાં મૂક્યો, એ વિધાન પણ ખોટું છે. સરસ્વતી સબલા યોજના અન્વયે કન્યાઓને વિનામૂલ્યે સાયકલ આપવામાં આવે છે. ના વિદ્યાર્થી મિત્રો, તમને ખબર પડે કે સરસ્વતી અને સાયકલ, વિધાન ખોટું આવશે. એના પછી બંધારણની કલમ 17 અન્વયે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે, તો આ વિધાન સાચું. એના પછી વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યાની જો આપણે વાત કરીએ તો રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ખાલી જગ્યા શહેરમાં આવેલું છે, તો એનો સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ભોપાલ. જો રાષ્ટ્રીય સંગ્રહાલય કે તો ન્યૂ દિલ્હી આવે, પણ માનવ આવી ગયું વચ્ચે વિદ્યાર્થી મિત્રો, તો ભોપાલ આવશે. એના પછી 1952માં વિદ્યાર્થી મિત્રો ભારત સરકારે ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરી હતી. પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત, જો તમે વિદ્યાર્થી મિત્રો વૃષ્ટિ લખેલું હશે તો ખોટું પડશે. એનો સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો નદીઓ. ચલો, એના પછી વિદ્યાર્થી મિત્રો ગ્રાન્ડ એનિકટ નામે જાણીતી નહેરનું નિર્માણ કઈ નદી ઉપર કરવામાં આવ્યું છે? તો કાવેરી. અને એક્સપ્રેસ હાઈવેને વિદ્યાર્થી મિત્રો આપણે દ્રુત ગતિ માર્ગ પણ કહેવાય છે. આ છે વિદ્યાર્થી મિત્રો 5 ખાલી જગ્યાઓ. એના પછી વિકલ્પોની અંદર જો વાત કરીએ તો મેં તમને હમણાં જ કીધું રાષ્ટ્રીય સંગ્રહાલય કઈ જગ્યાએ આવશે? ન્યૂ દિલ્હીમાં આવશે. તો પહેલામાં વિદ્યાર્થી મિત્રો ડી આવશે, બરાબર. અને બીજું સાલારગંજ વિદ્યાર્થી મિત્રો આવેલું છે હૈદરાબાદમાં. એના પછી વડોદરા મ્યુઝિયમ આવશે વિદ્યાર્થી મિત્રો વડોદરામાં, એ તો કોમન સેન્સ જ હોય. અને લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય, તો એ આવશે વિદ્યાર્થી મિત્રો કઈ જગ્યાએ આવશે? અમદાવાદમાં આવશે, બરાબર. તો આ છે તમારો સાચો આન્સર બી આવશે. એના પછી અહીંયા જોવા જઈએ તો બહુહેતુક યોજનાઓને દક્ષિણ દિશાથી લઈને ઉત્તર દિશા તરફ ગોઠવવાના છે, તો એનો સાચો જવાબ ડી આવશે. પહેલા નાગાર્જુન સાગર, પછી નર્મદા, પછી ચંબલ અને લાસ્ટમાં શું આવશે? ભાખરા નાંગલ. તો ઓપ્શન નંબર ડી આવશે વિદ્યાર્થી મિત્રો. ચલો, એના પછી 18મા નંબરના ક્વેશ્ચનની વાત કરીએ તો ભારતમાં લગભગ કેટલા ટકા જળ સિંચાઈ માટે ઉપયોગી છે? તો 84%, એટલે કે 84%. આ ક્વેશ્ચન ઇઝી જ હતો કે ઉત્પાદનના 3 સાધનો છે વિદ્યાર્થી મિત્રો, એને ઉત્પાદનમાં યોજનાપૂર્વક જોડવાની કામગીરીને આપણે શું કહીશું? નિયોજન કહીશું. અને નિયોજન કરનારને શું કહેવાય? નિયોજક કહેવાય. મુક્ત અર્થતંત્ર કઈ પદ્ધતિને આવશે વિદ્યાર્થી મિત્રો? બજારવાદી પદ્ધતિને આવશે. એના પછી 21મા નંબરના ક્વેશ્ચનમાં આ બંને સાચા છે. એક ચોથા ચેપ્ટરમાં આપેલું છે, તો 7517 કિલોમીટર લખેલું હશે, અથવા તો તમે 7516 કિલોમીટર લખેલું હશે. બંને તમારા સાચા પડશે. ગુજરાતનું 12 માસ ખુલ્લું રહેતું બંદર કયું છે વિદ્યાર્થી મિત્રો? પોરબંદર. જો તમે ગપ્પા માર્યા હોય તો પણ વિદ્યાર્થી મિત્રો બંદર ઉપરથી આપણને પોરબંદર જ યાદ આવે, તો તમે આશરે લખી દીધું હશે તો પણ તમારું સાચું પડી ગયું હશે વિદ્યાર્થી મિત્રો. એના પછી વિકાસશીલ રાષ્ટ્રોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ? ખેતી. જેમ કે ભારત વિકાસશીલ દેશ છે. એના પછી શિક્ષણ, બેન્કિંગ, વીમા કંપનીઓ, આ બધી કામગીરી કયા ક્ષેત્રમાં આવશે વિદ્યાર્થી મિત્રો? સેવા ક્ષેત્રમાં આવશે. તો આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો વિભાગ એ. તમારે 24 માર્ક્સમાંથી કેટલા માર્ક્સ આવશે એ મને કહેજો. વિભાગ બી માં પણ વિદ્યાર્થી મિત્રો મેં તમને પીડીએફ આપી હતી, 2 પીડીએફ આપી હતી. એમાંથી ઘણા બધા ક્વેશ્ચન તમારી પરીક્ષામાં પૂછાયા છે. જો તમારે વિજ્ઞાનની પણ આઈએમપી જોતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો. આપણે લાઈવ લેક્ચરમાં પણ તમને સમજાવીશું અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પણ હું તમારી સાથે શેર કરીશ. અહીંયા જોઈ શકો છો 25મા નંબરનો ક્વેશ્ચન, ગુજરાતમાં ઉજવાતા ઉત્સવોની માહિતી આપો. ભારતમાં એક સમન્વય સંસ્કૃતિનું સર્જન થયું છે. કથકલી વિશે તમારી પરીક્ષામાં પૂછાયું હતું. રાજસ્થાનનું બિકાનેર જળતર કામ માટે ઉપયોગી છે. એલિફન્ટાની ગુફાઓ. એના પછી વિદ્યાર્થી મિત્રો તાજમહેલ, સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો. એના પછી 2 પારિભાષિક શબ્દો પૂછાયા હતા. શીશાના ઉપયોગો પૂછાયા હતા અને 2 મને ઓળખો હતા, ટસર અને સેલ. સેલનું પૂરું નામ શું થશે? સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. તમે ઇંગ્લિશમાં લખેલું હશે તો પણ તમને માર્ક્સ મળશે. ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ છે. આતંકવાદની આર્થિક અસર, એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતો.
અને SC ST એટલે કે ફક્ત ખાલી અનુસૂચિત જનજાતિ માટે બંધારણની જોગવાઈઓ. બરાબર, તમારે બધા નતા લખવાના. 13 માંથી આપણે કેટલા લખવાના હોય છે? 9 લખવાના હોય છે. એના પછી વિભાગ સી માં કોણાર્કનું સૂર્ય મંદિર તમને દેખાતું હશે વિદ્યાર્થી મિત્રો. કયા રાજ્યમાં આવેલું છે અને તેનું બાંધકામ કયા સ્વરૂપે થયું છે એટલું જ તમારે લખવાનું હતું. એના પછી સારનાથનો સ્તંભ પૂછાયો હતો. વલ્લભી વિદ્યાપીઠ વિશે જણાવવાનું હતું. ભૂમિ સંરક્ષણના ઉપાયો છે. રમ પ્રકારની જમીન વિશે પૂછાયું હતું. વૈશ્વિકીકરણ વિશે ટૂંક નોંધ અને અહીંયા તમારે નામ લખવાના હતા. ISI ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યુશન થશે અને HACCP હઝાર્ડ એનાલિસિસ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ. બરાબર, જો તમે ના લખો વિદ્યાર્થી મિત્રો, તમારે 9 માંથી કેટલા લખવાના હતા? માત્ર 6 જ લખવાના હતા. ભાવ વધારાના કારણો અને મહિલાઓના કલ્યાણ માટે ભારતે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકી છે. એના સિવાય વિભાગ ડી માં પણ વિદ્યાર્થી મિત્રો એક રસાયણશાસ્ત્ર વાળો ક્વેશ્ચન આવ્યો. વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સા જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતા. કૃષિના પ્રકારો. આ વખતે વિદ્યાર્થી મિત્રો તમારું પેપર પણ બહુ ઇઝીલી ચેક થશે એવું લાગે છે. તો તમારા ખૂબ જ સરસ માર્ક્સ આવી શકે છે. એના પછી ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા તકનીકી એટલે કે ટેકનિકલ સુધારા જ તમારે લખવાના છે. એક ટેકનિકલ આવે છે અને સંસ્થાગત આવે છે વિદ્યાર્થી મિત્રો. જો તમે સંસ્થાગત લખીને આવ્યા છો તો પણ માનીને ચાલો 1-2 માર્ક્સ એ લોકો આપશે, તો ટેન્શન ના લેતા. એના પછી ગરીબી નિવારણ માટે 2 વસ્તુ તમને કીધી હતી, માં અન્નપૂર્ણા યોજના અને સેન્દ્રિય ખાતીને પ્રોત્સાહન. ના આવડી હોય તો વિદ્યાર્થી મિત્રો ગપ્પા મારીને આવ્યા છો તો પણ તમને માર્ક્સ મળી જશે. મેં તમને કીધું હતું ગરીબી બેરોજગારીમાંથી એક ક્વેશ્ચન પૂછાશે, તો બેરોજગારીનો અર્થ આપી, મુખ્ય સ્વરૂપો અને બંધારણમાં આવેલા બાળકોના અધિકારો જણાવવાના છે. અને નકશો હતો કાળી જમીન, પેરિયાર અભયારણ્ય, મગફળી પકવતું કોઈ એક રાજ્ય, જહાજ બાંધકામ ઉદ્યોગનું એક કેન્દ્ર. બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો. આ તો જે લોકો દ્રષ્ટિહીન હોય એ લોકો માટે હતું વિદ્યાર્થી મિત્રો. તો આજનું પેપર તમારું કેવું રહ્યું કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને વિજ્ઞાનના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોતા હોય, ઇંગ્લિશના, ગ્રામરના પણ આપણે જબરજસ્ત વિડીયો બનાવેલા છે, તો તમારા ખૂબ જ સારા માર્ક્સ આવશે. તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ સો મચ. અને તમારું પેપર કેવું ગયું, 24 માંથી કેટલા માર્ક્સ આવ્યા તમારે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. થેન્ક યુ સો મચ.